ડર છે ને એ માણસને માત્ર નબળો નથી પાડી દેતો, પણ એને કન્ફ્યુઝ કરી નાખે છે. શંકા અને વહેમ છોડી અને વાસ્તવિકતાનો સામનો કરવાનું અહીંયા અર્જુન આપણને કહે છે. અધ્યાય 1 શ્લોક 30. ન ચ શક્નોમ્યસ્પસ્થાતુમ, એટલે અર્જુન અહીંયા કહે છે કે હું ઊભો રહેવા માટે પણ અહીંયા શક્તિમાન નથી. હકીકતે આ યુદ્ધની અંદર ઊભું રહેવા માટે પગની જરૂર નથી, પણ મન મક્કમ હોવાની જરૂર છે. મન એનું જો મક્કમ નહીં હશે તો એ ઊભો રહી શકશે નહીં. બીજી વસ્તુ, અહીંયા જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અહીંયા અર્જુનને બધે વિપરીત નિમિત્તો એટલે ખરાબ શુકનો દેખાય છે. અહીંયા અપશુકન શા માટે દેખાવા માંડ્યા અર્જુનને? કારણ કે એનું મન છે ને એ નેગેટિવ થવા માંડ્યું હતું. ધીમે 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 એ નકારાત્મકતા તરફ અર્જુન જતો હતો. એટલે અર્જુનને અહીંયા શુકન અપશુકન પણ દેખાવા લાગ્યા. તમારું મન નેગેટિવ હોય એટલે આપણને દુનિયાની તમામ વસ્તુની અંદર આપણને ખરાબી જ દેખાય છે. તમે હારવાનો ડર છે ને એ ધીમે 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 વધતો જાય છે. અહીંયા આપણને એક વસ્તુ શીખવાની મળે છે કે આપણે પણ જ્યારે નબળા પડીએ છીએ ત્યારે આપણે વહેમ અને અંધશ્રદ્ધા તરફ ધીમે ધીમે આગળ વધતા હોઈએ છીએ. અહીંયા અર્જુન જેવો યોદ્ધા પણ શુકન અપશુકનની વાત થાય છે. આપણે પણ જિંદગીની અંદર જ્યારે નાસીપાસ થઈએ છીએ ત્યારે ગ્રહો, રત્નો અને તમામ પ્રકારના શુકન અપશુકનનો સહારો લેવા જઈએ છીએ. અહીંયા તમે કોઈ પણ વસ્તુ જુઓ તો ભગવાન કૃષ્ણ એટલું કહે છે કે શુકન અપશુકન એક બાજુ રાખો, તમે તમારું કર્મ કરતા રહો. કર્મ છે એના ઉપર ધ્યાન આપો. સાચા માણસને માટે ખરાબ સમય પણ એ સારો બની જાય છે, કારણ કે તમારું કર્મ છે ને એ મહાન છે.